આ સંસારમાં અમુક વસ્તુ આપણા પુરુષાર્થથી નથી મળી. બીજું બધું વખતે મહેનત કરવાથી મળે, પણ અમુક વસ્તુ આ સંસારમાં એવી જે મહેનતથી ન મળે, એની કૃપાથી મળે. હું તમને એક પ્રશ્ન કરું, કોઈને સુંદરતા મળી, સારું રૂપ મળ્યું છે, તો એમાં એની કઈ મહેનત છે? આને સૌભાગ્ય કહેવામાં આવે છે. સારી બુદ્ધિ મળી છે, એમાં એની કઈ મહેનત છે સુબુદ્ધિ માટે? કોઈને સારો કંઠ મળ્યો છે, સારો કંઠ, મહેનત નથી, એ કૃપા છે. એટલે આ સંસારમાં અમુક વસ્તુ એવી છે કે જે પુરુષાર્થથી નથી મળતી, કૃપાથી મળે છે. ગોપીઓને ભાવ જાગ્યો કે અમે વ્રજમાં જે સ્ત્રીઓ છીએ ને એટલી જ ભાગ્યશાળી છીએ કે અમે કૃષ્ણ સાથે ફરીએ. કૃષ્ણ એમ કહેવા માગ્યા, તમારા હું તમને મળ્યો છું એ તમારા પુરુષાર્થનો પ્રભાવ નથી, મારી કૃપાનું પરિણામ છે. અને ભગવાન સાથે એ પણ કહેવા માંગે કે અહીંયા મારી સાથે જે ફરો છો એટલી જ ભાગ્યશાળી એમ નહીં. જ્યાં પણ કોઈ પણ વ્યક્તિ મારી મૂર્તિનું દર્શન કરે, મારું નામ લે, મારી કથાને શ્રવણ કરે, એ તમામ ભાગ્યશાળી છે.